મહારાજ બતાવે છે કે પોતે ભૂલી ગયા છે, પણ શ્રોતા જિજ્ઞાસુ છે એટલે ઋષિ મુનિને પ્રશ્ન કર્યો કે મહારાજ, રાજા તો ભલે થયા પણ પોપટે પડ્યો નાખ્યો એનું શું છે? અમને એ કથા બતાવો કે મહારાજ એ પડ્યો છે યમુના નદીમાં નાખ્યો છે. યમુના નદી ક્યાં આવી? મથુરા. જે યમુનામાં પડ્યો નાખ્યો છે ને એ પડ્યો છે માછલી ગળી ગઈ છે, અને માછલી છે એ ગળી જતા માછલીને સારા દિવસો રહ્યા છે. એટલે કહ્યું કે મહારાજ આ માછલી પડ્યો ગળી જાય એને સારા દિવસો રહ્યા, સમજાતું નથી કે મહારાજ આ માછલીને શ્રાપ હતો. આ માછલી ગયા જન્મમાં ઇન્દ્રની અપ્સરા હતું અને અપ્સરાનું નામ ગરિકા હતું, પણ ગરિકાએ જ્યારે નારદજી નીકળ્યા અને નારદજીને વંદન ન કર્યા એટલે નારદજીની મસ્કરી કરી એટલે શ્રાપ આપ્યો કે જા હું તને શ્રાપ આપું છું, તું માછલી બની જા. અને ઉપર જ રાજાનો પડ્યો જ્યારે પોપટ લઈને જશે અને ઈ તું આરોગી જાયશ અને આરોગ્યા પછી તને સારા દિવસો રહેશે, અને એ માછલી તું જ્યારે ઢીમરની જાળમાં આવીશ અને ઢીમર તને બહાર લઈ જશે અને તારું નિર્વાણ થઈ જશે એટલે તું શ્રાપમાંથી મુક્ત થઈશ. એટલે ઋષિ મુનિએ કહ્યું કે આ એને શ્રાપ છે. સમય જતા આ માછલીને ઢીમર છે પોતાની જાળમાં લઈ લે છે, અને જાળમાં લઈ અને માછલીને યમુના નદીમાંથી બહાર કાઢે છે. પણ માછલી છે પાણી વગર તરફડવા લાગી છે, કારણ કે જે જળના જીવ છે જળ વગર ન રહી શકે. પૃથ્વી ઉપર આવા હલવા વાળા છે એ ધરતી વગર ન રહી શકે. નભ કહેતા આકાશમાં ઉડવા વાળા છે આકાશ વગર ન રહી શકે. જળ સ્થળ નભચળ જે આત્મા છે ત્યાં જ રહી શકે. માછલી પાણી વિના તરફડીને અને નિર્વાણ પામે છે. ઢીમરે માછલીને ઊભી ચીરી છે. ચીરતા એમાંથી બે સંતાન નીકળ્યા છે, એક દીકરી છે ને એક દીકરો છે. ઢીમરે દીકરાને વેચી નાખ્યો છે અને દીકરીને પોતાની પાસે રાખી છે અને દીકરીનું નામ પોતે મચગંધા પાડ્યું છે. મચગંધા નામ પાડ્યું છે. ધીરે ધીરે દીકરીને પોતે મોટી કરી રહ્યા છે, પણ સમય આવતા કન્યા પોતાના મોટા થયા છે, યુવા અવસ્થામાં આવ્યા છે. અને એમાં એક વખત ભારતના ઋષિ જેનું નામ પરાશર ઋષિ, જેનું 60,000 વર્ષનું તપ, બહુ તપ કર્યું હોય તો પરાશરે અને બહુ જીવ્યા હોય તો બગદાલન ઋષિ, એ પરાશર ઋષિ 60,000 વર્ષે પોતે તપમાંથી ઉભા થવાની તૈયારી. પરાશર્ય મહાભાગ ભવતઃ પ્રચીદાત્મના પરિતુષત શારીર આત્મા માનસ એવ. શ્લોકમાં કહ્યું કે પરાશર મહાભાગ્યશાળી છે કે મનુષ્યનું શરીર છે પણ આત્માને પોતે આજ્ઞા ચક્રમાં સ્થિર કરી દીધો છે અને 60,000 વર્ષ સુધી તપમાં બેસી ગયા છે. અને 60,000 વર્ષે પોતાને એવી જિજ્ઞાસા થઈ કે મારે ભારતની યાત્રા કરવી છે, મારે ભારતનું પરિભ્રમણ કરવું છે, ભરતખંડનું પરિભ્રમણ કરવું છે અને મારે તપમાંથી ઉભરું થવું. જિજ્ઞાસિતમ દીતમ ચ યત બ્રહ્મ સનાતનમ કૃતવાન ભારતમ યશ્વ સર્વાર્થ પરિબ્રૂહિતા. જેમ શ્લોકમાં કહ્યું કે જિજ્ઞાસા થઈ છે, સનાતન ધર્મની જે ધરોહર છે એ ઋષિને એવી ઈચ્છા થઈ કે મારે યાત્રા કરવી છે અને હું ભારતની યાત્રાએ જઉં. પોતાનો આત્મા છે પાતો પોતાના શરીરમાં લાવી અને પરાશર ઋષિ છે એ પોતે 60 વર્ષ તપમાંથી ઊભા થઈ અને પોતે ભરતખંડની યાત્રા માટે નીકળ્યા છે. અને જેનો કેશ કલાપ છૂટો છે
કપાળમાં જેને ત્રિપુંડ ધારણ કરેલું છે, જેના હાથની અંદર કમંડળ છે, મૃગચર્મનું જેનું આસન છે, અને મારા ધીરે ધીરે વિચરણ કરતા કરતા યમુનાના કિનારા તરફ આવ્યા છે. પણ જેવો મહારાજે યમુનાના કિનારે પગ મૂક્યો છે, આકાશમાં મેઘાડમરો ગાજવા લાગ્યા, વીજળીઓ ઝબકારા કરવા લાગી, અને થોડીક વારમાં તો આકાશમાં વરસાદ છે એ ઝરમર ઝરમર વરસવા લાગ્યો. યમુનામાં પાણીની આવકો થવા લાગી છે. પણ જેમ અષાઢ મહિનાનો અષાઢી બીજ હોય અને જેમ કચ્છનું નવું વર્ષ આવે, અને એમ આકાશમાં વરસાદ ઝરમર ઝરમર વરસે છે. પરાશરનું શરીર છે વરસાદથી પલ્લી રહે. અને વાદળ વાદળ ચમકી વીજ એ રુદાને રાણ સાંભળ્યો એ તો આવી અષાઢી જેમ અષાઢ મહિનાની બીજમાં જેમ જગન્નાથ ભગવાનની રથયાત્રા નીકળવાની તૈયારી થતી હોય, અને જેમ અષાઢ મહિનામાં આદ્રા નક્ષત્ર જે વરસવાની તૈયારી હોય, એમ વરસાદ વરસી રહ્યો છે. અને યમુનામાં પાણીની આવક વધવા લાગી છે. નાવિકો પોતાના નાવથી રસી લઈ અને કિનારે બાંધવા લાગ્યા છે. પરાશર બધાને મળે છે કે મારે શામા કિનારે જવું છે, કે મહારાજ આજની રાત્રિ રોકાઈ જાઓ, પાણીની આવક વધે છે, કાલ પાણી ઉતરે અમે તમને લઈ જઈશું, પણ અત્યારે યમુનામાં પાણીમાં જવાય એવું છે નહીં. અને મહારાજ હઠ કરી છે કે મારે અત્યારે જવું છે. બધાએ ના પાડી, અને મહારાજ પરાશર છે ઢીમર ને આવ્યા છે, અને ઢીમર ને કહે છે કે મારે શામા કિનારે અષાઢીવર મોરલા અને તું તો કંકણ કંકણ પેટ ભરા અમારી ઋતરે આવે ને અમે ના બોલીએ એ તો મારા હૈયા ફાટ મરા કે મારે અત્યારે જવું છે. ઋષિ છે, હઠ લીધી છે, પણ સામે પાત્ર છે રાજાની કન્યા છે. બ્લડ રાજાનું કહ્યું કે મા પિતાશ્રી આજ્ઞા આપો તો હું મૂકી આવું. હમણાં શ્રાપ આપી દેશે તો તમારું પતન થઈ જશે, અને હું તમારું પતન થવા દેતી નથી. કારણ કે જે જેના સંસ્કાર છે ઓળખ્યા વિના રહેવાતા નથી. મહારાજ કન્યા બોલે કે બેટા અત્યારે યમુનામાં પાણીની આવક વધી રહી, કે પિતાશ્રી જે થવું હોય એ થાય, તમે આજ્ઞા આપો, તમે આદેશ કરો, હું તમારી દીકરી છું, જે થવું હોય થાય. ધીમને આજ્ઞા આપી, અને કન્યા છે એ મચગંધા પોતાનું નાવ જે રસીથી બાંધેલું છે એ રસી છોડી, અને અત્યારે સ્ટીમરમાં એન્જિન આવ્યા, હોડીમાં એન્જિન આવ્યા, પહેલા એન્જિન હતા નહીં. દેવી ભાગવતમાં લખ્યું છે પાણી કાપવાના જે લાકડાના જે બે આવે એને ખવૈયા કહેવાય. એ ખવૈયા લઈ અને મચગંધા પાણી કાપી રહી છે, અને કહ્યું કે મહારાજ નાવમાં બિરાજમાન ઘુમરી ઘુમરી ઘર જાટ બને નવધાન ભરી સારી સી મજૂરે નદી નવ જોબન ભાગ ભૂલે નવદિન કપટ નિપાત ભૂલે
बात करे गिरने सुने बात करे गिरने सुने बात करे मारू मोर मनी तन गाट करे मोर मनी तन गाट करे मोर मनी तन गाट करे मन मोर मनी तन गाट करे मोर मनी ने तन गाट करे मन मोर मनी ने तन गाट करे। महाराज पराशर ने नाव में विराजमान કર્યા છે આકાશમાં ઝરમર ઝરમર વરસાદ વરસે રહ્યો વીજળીઓ ઝબકારા કરી રહી પાણીની આવક વધી રહી જેમ પાણી યમુનાનું પાણી નાવને થપાટ મારતું હોય એવું પોતાનું પાણીની આવક વધી રહી છે પણ મહારાજ પરાશર અને મત્સ્યગંધાની ચાર નજર ભેગી થઈ છે અને આ દ્રશ્ય છે એ ચંદ્રમાએ જોયું मारा लोचनमा मत देन भरे पर छात तळे हरियाणी बनी मारो आगमन नैन विचार करे सचरा श्यामलनी बात धरे मारो प्राण करी फूल काट गयो पथराए ने सारी सिम झूले पथराए ने सारी सिम झूले पथराए ने सारी सिम झूले मार मोर मनी तन गाट करे 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 मोर मनी ने तन गाट करे मन मोर मनी ने तन गाट करे। महाराज पराशर અને મત્સ્યગંધાની ચાર નજર ભેગી થઈ ધીરે ધીરે યમુનાનો કિનારો આવવાની તૈયારી થઈ ચાર નજર ભેગી થઈ પરાશરની દ્રષ્ટિ ભેગી થતા અને મત્સ્યગંધાની દ્રષ્ટિ ભેગી થતા એક દિવ્ય પુત્ર રત્નનું પ્રાગટ્ય થવાનું છે એવા વિચારો પ્રાપ્ત થયા છે અને એ જ ક્ષણે યમુનાના કિનારે નાવને ઊભી યમુનાના કિનારેથી પરાશર નીચે ઉતર્યા છે આપણને શંકા થાય કે ચાર નજર ભેગી થઈ પરાશરને કામ લાગ્યો અને કામ લાગવાથી આ બન્યું ના જે ઋષિ 60,000 વર્ષ સુધી પોતાના કામને રોકી શકે 60,000 સુધી પોતાના કામને બાળી શકે 60,000 સુધી પોતાના કામ સુખને પોતે જો કંટ્રોલ કરી શકે એ વ્યક્તિને કામ અસર કરી શકે નહીં પણ આજે જરૂર એ માટે છે કે આ કન્યાની મારી નજર જો ભેગી થાય તો સૂર્ય અને ચંદ્ર રે અને કળિયુગની પ્રજાને એવો કોઈ મારો પુત્ર મળે કે એ જગતના કલ્યાણ કરી શકે એ માટે થઈને આ તત્વ ઊભું કર્યું અહીંયા જગતને શંકા થાય કામ લાગ્યો વાસનાના બાણો લાગ્યા પણ જે 60,000 સુધી પોતાના કામને રોકી શકતા હોય કામના પ્રકારને રોકી શકતા હોય પોતાના પ્રશ્વેત બિંદુને રોકી શકતા હોય એ વ્યક્તિને કામ ક્યારેય અસર ન કરી શકે એને સ્ત્રી જગાડી ન શકે સ્ત્રી એને પોતાના રૂપમાં મોહિત ન કરી શકે પણ આજે એને જરૂર હતી કે આગળ કળિયુગમાં આત્માઓને વેદોની જરૂર પડશે પુરાણોની જરૂર પડશે અને એવો પુત્ર જો થાય કે મારું નામ અમર કરી શકે એટલે મહારાજ આ દ્રશ્ય ઊભું કર્યું મહારાજ ઉતરી ગયા છે મત્સ્યગંધા નીચે ઉતરે છે મહારાજ તમારો અને મારો નજર ભેગી થઈ અને મારે સારા દિવસો છે મને કુંવારા કલંક લાગ્યું છે હું તમારી પત્ની બની ગઈ મત્સ્યગંધા હું ઋષિ છું હું તને હારે ન લઈ જઈ શકું તું કે તને વરદાન આપ તું કે કરી દઉં તું કે આપ કે મહારાજ બીજું તો શું જોઈ તમે જે આપો એ મને યોગ્ય છે કે આજ સુધી તારા શરીરમાં માછલીની દુર્ગંધ આવતી આજથી તારા શરીરમાં કસ્તુરીની સુગંધ આવશે જ્યાં તું જ્યાં રહીશ ત્યાં હજારો માઇલ સુધી કસ્તુરીની સુગંધ પ્રાપ્ત થશે
અને બીજું વરદાન આપું છું કે મેં તારી સાથે કાર્ય કર્યું છે, જગત માટે કર્યું છે. તારા ઉદરમાંથી જે બાળકનો જન્મ થશે ને એ સૂર્ય અને ચંદ્ર રહેશે ત્યાં સુધી તારી અને મારી ખ્યાતિ ગવાશે, એવો મહાન બાળકનો જન્મ થશે. અને ત્રીજું વરદાન કે મારા બાળકનો જન્મ થશે એ હાલતા તારા ઉદરમાંથી જન્મતા વેઠ હાલવા મનશે. તારે માગવું હોય એ માગી લેજે. મેં તને નજર ભેગી નથી કરી, પણ મેં તને 60,000 વર્ષનું તપ આપ્યું છે. મેં તને મારું 60,000 વર્ષનું તપ આપી દીધું છે. મચગંધા જોઈ માગી લે. મચગંધાએ કીધું એ સ્વામી હવે કઈ જોઈતું. મચગંધા નાવ લઈ પાછા આવે પણ પોતાના પિતાશ્રીને વાત કરી દીધી કે કહો તો તમારા ઘરે રહું, કહો તો આત્મહત્યા કરું, અને કહો તો વનમાં જઈ રહું. કે બેટા કારણ કે મને ઋષિની આરે કુંવારા કલંક લાગ્યું. ભીમરે વિચાર કર્યો કે હવે શું? જો ઘરે રાખીશ તો જગત વાતો કરશે, મારી નાખીશ તો આત્મહત્યા થશે તો દીકરીનું પાપ લાગશે. વચ્ચેલો રસ્તો કાઢ્યો છે તો જંગલમાં ચાલી જા, જંગલમાં રહે અને આ કાર્ય પૂર્ણ થાય પછી તું આવજે. મહારાજ બતાવે છે, કહે છે મચગંધા છે એ ધીરે ધીરે પોતે વનમાં પોતાનું કાર્ય ચલાવી રહી છે. ધીરે ધીરે પોતાને સારા દિવસો, ધીરે ધીરે પોતાને આસો, કાર્તક, માગસર, પોષ, મા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ અને ધીરે ધીરે અષાઢ મહિનાની તિથિઓ છે. ધીરે ધીરે અષાઢ મહિનાની એકમ, બીજ, ત્રીજ, ચોથ, પાંચમ, છઠ, સાતમ, આઠમ, નોમ, દસમ, એકાદશ, દ્વાદશ, ત્રયોદશ, ચતુર્દશી, 14 ની તિથિ પૂરી થઈ છે. અને સવારમાં અષાઢ મહિનાની પૂર્ણિમાનો સૂર્ય પૂર્વમાંથી ઉગ્યા છે અને જેવું સૂર્યનું પહેલું કિરણ પૃથ્વી ઉપર પડ્યું અને એ જ વખતે મચગંધાના ઉદરમાંથી એક બાળકનો જન્મ થયો છે.